નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય, જેમાં આજે આપણે વાત કરવાની છે પ્રવૃત્તિથી. અગાઉ પણ તમને મેં કીધું છે પ્રવૃત્તિ એટલે શું કે જે આપણને સાબિતી સાથેની સમજૂતી આપે. એમાં આપણે શું કરવાનું, મુખ્ય હેતુ છે આપણો ઉધ્વપાતન. ઉધ્વપાતન એટલે જેમાં ઘન અવસ્થામાંથી સીધું વાયુમાં રૂપાંતર થતું હોય ગરમ કરો ત્યારે, અને ઠંડુ પાડો છો ત્યારે સીધું વાયુમાંથી ઘન અવસ્થામાં, એટલે વચ્ચે પ્રવાહી નીકળી ગયું, સીધું ઘનમાંથી વાયુ અથવા વાયુમાંથી ઘન ઠંડુ પાડો ત્યારે આવા જે પદાર્થ છે આ પદાર્થને કહે છે ઉધ્વપાતન પદાર્થ. આપણે તેવા પદાર્થનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ થોડું કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ. ચલો, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ. ચલો, એમોનિયમ આયન એટલે કે NH4+ અને ક્લોરાઇડ આયન એટલે કે Cl-. આનો વીજભાર +1, આનો વીજભાર -1, તો બંને શું કરશે, જોડાશે, તો બનાવે છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, જેને કહેવાય છે નવસાર. થોડુંક કપૂર લેવાનું છે, અથવા કપૂર ના હોય તો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ નવસાર લેવાનો છે. તેનો બારીક ભૂક્કો કરવાનો છે, તેનો ભૂક્કો કરવાનો છે. અને ચાઇના ડીશ, મિત્રો ખાસ યાદ રાખજો, ચાઇના ડીશ શું છે? તો ચાઇના ડીશ પ્રયોગશાળામાં જ્યારે પણ કોઈ પદાર્થને ગરમ કરવાનો આવે છે ત્યારે તમારી ઘરે જે રકાબી હોય છે, આ રકાબી જેવું ઉપર છે સફેદ રંગનું જે લીસું પડવાળી એક ડીશ આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ કહેવાય ચાઇના ડીશ. સીધો હું એમોનિયમ ક્લોરાઇડ કે કપૂરને ગરમ કરતો નથી. શેમાં રાખીને ગરમ કરું છું? આ ચાઇના ડીશમાં આ ભૂકો મૂકેલો છે, અને પછી શું કરું છું, નીચેથી બર્નરની મદદથી તેને ગરમ કરું છું. તેને શું કરું છું? બર્નરની મદદથી ગરમ કરું છું. જો શું થાય છે, એક કાચની ગરણીને ઊંધી કરીને આ વાસણ પર મૂકો. શેના પર મૂકવાની છે? કે જે આ ચાઇના ડીશ છે, આ ચાઇના ડીશમાં જે NH4Cl અથવા તો કપૂરનો ભૂક્કો છે એના પર તમારે શું કરવાનું છે? આ રીતે ગરણીને ઊંધી મૂકવાની છે. પોળો ભાગ છે ડીશ ઉપર આવવો જોઈએ, ઉપરનો છે ભાગ છે, નીચેનો ભાગ એ ઉપર આવવો જોઈએ. હવે આ ગરણીના છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું લગાવો. જ્યાં ખુલ્લો ભાગ હતો ત્યાં આપણે શું લગાવી દેવાનું છે? રૂનું પૂમડું લગાવી દેવાનું છે. શું થાય છે? તો હવે ધીરે ધીરે ગરમ કરો, ધીરે ધીરે ગરમ કરો. ચાલો જોઈએ. આ બાષ્પ વાટકી છે, જાળી છે, આ ત્રિપાઈ છે, આ છે બર્નર. હવે શું કરું છું? ગરમ કરું છું. NH4Cl નો ભૂક્કો અથવા તો કપૂરનો આ ગરણી ઊંધી મૂકેલી છે. અહીંયા શું કર્યું છે? મેં રૂનું પૂમડું લગાવેલું છે. હવે નીચે છે આ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂર. એને ગરમ કરું છું. શું થાય છે? આ બર્નરની મદદથી. હવે ગરમ કરતાં શું થાય એનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકન કર્યા બાદ પ્રવૃત્તિ દ્વારા તમને કયો નિષ્કર્ષ મળે છે, શું નિર્ણય મળે છે, એટલે કે પ્રવૃત્તિમાં શું થાય છે જોવાનું છે. જો આપણો નિર્ણય કંઈક એવો આવે છે કે ઘન પદાર્થ તરીકે મેં શું લીધું હતું? NH4Cl. એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયા વિના ગરમ કરતા આ ઘન સ્વરૂપમાં જે હતો એનું સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે, અને ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં
રૂપાંતર થવાની પ્રક્રિયા થાય છે અને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને એટલે કે ઘનમાંથી વાયુ અને વાયુમાંથી ઘન આ વિરુદ્ધ પ્રક્રિયા થાય છે. આ જે પ્રક્રિયા છે એને કહે છે ઉધ્વપાતનની પ્રક્રિયા. તો આપણે જે આ પ્રક્રિયા કરી તેમાં શું થયું? આ NH4Cl ગરમ કરો તો આ રીતે આપણને વાયુ સ્વરૂપે શું થઈ છે એ મળે છે. હવે ઠંડુ પાડો તો ફરીથી પાછું આપણને શું કરશે? આ એ ઘન સ્વરૂપમાં મળે છે. તો આ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂર એ ઉધ્વપાતનની પ્રક્રિયા કરે છે. એટલે આ જે પદાર્થ છે એને કહે છે ઉધ્વપાતી પદાર્થો. આ જે પદાર્થો છે તેને કહે છે ઉધ્વપાતી પદાર્થો. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ આગળ. તો નવો પ્રશ્ન છે કે વાયુનું દબાણ એટલે શું? કોનું દબાણ છે? વાયુ. મિત્રો હવે આપણે ઘન, પ્રવાહી કે વાયુ શબ્દ આવે એટલે આપણા મગજમાં એક શબ્દ ફિટ થઈ જવો જોઈએ કે ઘન તો કોણોની ગોઠવણી નજીક નજીક, પ્રવાહી તો કણો વચ્ચે ઓછો અવકાશ ને વાયુ તો કણો વચ્ચે વધારે અવકાશ. વાયુનું દબાણ એટલે શું? દબાણના માપન એટલે કે દબાણને માપવા માટેના એકમો જણાવો. તો પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ બળ લાગે છે એને કહેવાય વાયુનું દબાણ. હવે પાત્રની દિવાલ પર કઈ રીતે? માનો કે આ રીતે મારી પાસે કોઈ સિલિન્ડર છે. હવે આ સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. આપણને ખબર છે વાયુના કણો વચ્ચે અવકાશ વધારે છે. અવકાશ વધારે છે એટલે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હશે. આ રીતે શું કરે છે? અસ્ત વ્યસ્ત ગતિ કરે. એટલે પાત્રની દિવાલ પર શું લગાડે છે? બળ લગાડે છે. તો પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને શું કહે છે? વાયુનું દબાણ કહે છે. આપણી પાસે દબાણનું સૂત્ર છે. દબાણ જેને કહેવાય પ્રેશર, કેપિટલ P બરાબર બળ એટલે ફોર્સ અને ક્ષેત્રફળ એટલે એરિયા. તો P બરાબર F/A. જો અહીંયા P ચલે છે F એટલે શું થાય? જો આ બંને છે આ સમપ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? સમપ્રમાણ. એટલે કે P વધે તો F પણ વધે અને P ઘટે એટલે F પણ ઘટે. શું કામ? સમપ્રમાણમાં છે એટલા માટે. હવે આ જે P અને A આ બંને છે વ્યસ્ત પ્રમાણમાં. એટલે જો P વધે એટલે કે દબાણ વધે તો ક્ષેત્રફળ ઘટે અને જો દબાણ ઘટે તો ક્ષેત્રફળ વધે. આ બંને છે વ્યસ્ત પ્રમાણમાં. ચલો આગળ જોઈએ. દબાણના માપનના એકમો. તો વાયુનું દબાણ માપવા માટેનો એકમ છે વાતાવરણ. એટમોસ્ફિયર પરથી એને ટૂંકમાં કહેવાય છે ATM. ખાસ મિત્રો યાદ રાખવાનું છે, સ્મોલમાં લખવાનું છે ATM. વાતાવરણ દબાણ, વાયુનું દબાણ માપવા માટેનો એકમ જે છે એ ATM છે. ત્યારબાદ દબાણ નો SI એકમ. જો આ કોનો દબાણ છે? વાયુનું દબાણ માટે ATM. હવે દબાણનો એકમ SI એકમ કહે તો પાસ્કલ, PA. પાસ્કલ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલો છે એટલા માટે દબાણનો SI એકમ શું છે? પાસ્કલ છે. હવે આ ખાસ યાદ રાખવાનું છે. એક વાતાવરણ દબાણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ. તો એક ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. એક માર્કના હેતુલક્ષી માટે એક ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ.
ત્યારબાદ વાતાવરણમાં હવાના દબાણને, વાતાવરણની અંદર હવાના દબાણને કહે છે વાતાવરણીય દબાણ. ત્યારબાદ દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે. ખાસ મિત્રો યાદ રાખવાનું, દરિયાની સપાટી પહેલા તો વાતાવરણની અંદર જે હવાનું દબાણ છે એને કહેવાય વાતાવરણીય દબાણ, અને દરિયાની સપાટી ઉપર આ વાતાવરણીય દબાણ કેટલું છે? એક વાતાવરણ છે, અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. ક્યાંનું? દરિયાની સપાટી પરનું. ત્યારબાદ નવો પ્રશ્ન છે આપણો કે દ્રવ્ય અવસ્થા પર, દ્રવ્ય એટલે કે તેની આપણે ત્રણ અવસ્થાની વાત કરેલી છે, ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણેય અવસ્થા પર દબાણના ફેરફારની અસર સમજાવો. કોના ફેરફારની અસર સમજાવવાની છે? દબાણના. તો ચાલો સૌ પ્રથમ આપણને જોઈએ, ત્રણ સિરિંજ લીધેલી છે, એના ઉપર શું લગાવેલા છે? પિસ્ટન લગાવેલા છે, જેને કહેવાય છે સિલિન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું કીધું? જો દબાણ વધારવાથી દ્રવ્યના કણોને વધુ નજીક લાવી શકાય છે. શરૂઆતમાં પિસ્ટન છે, અહીંયા છે. આ જે કણો છે, આ કણો જો એકબીજાથી છૂટા છવાયા છે. પિસ્ટનને થોડોક ધક્કો લગાવું છું, પિસ્ટન હવે નીચે આવે છે. ક્યાં આવે છે? નીચે. તો જો કણો છે, આ લાલ રંગના જે કણો છે, એ કણો વચ્ચે જો જગ્યા પહેલાં કરતાં બીજામાં કેવી થઈ ગઈ? ઓછી. શું કામ? પહેલામાં પિસ્ટન ઉપર હતું, બીજામાં નીચે લાવ્યું. હજી હું પિસ્ટનને નીચે લાવું છું તો જો કણો છે એકબીજાની નજીક આવી જાય છે. આની જગ્યા હતી એ આની કરતાં કેવી હતી? વધારે. એટલે કે જેમ તમે વધારે દબાણ આપો, જેમ દબાણ વધુ, તેમ કણો એકબીજાની નજીક, જેમ દબાણ વધારો છો તેમ કણો એકબીજાની નજીક આવે છે. એટલે કે નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા પર, ખાસ કરીને વાયુ, આ જે વાત કરી છે આ કઈ અવસ્થાની વાત છે? આ છે વાયુ અવસ્થા માટેની વાત. કારણ કે વાયુ અવસ્થામાં જ કણો આટલા બધા એકબીજાથી છૂટા હોય. વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે, દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટક કણો એકબીજાને વધુને વધુ નજીક આવવાનો પ્રયત્ન કરે છે. જેમ તમે દબાણ વધારશો તો કણો છે એકબીજાને શું કરવાનો પ્રયત્ન કરે છે? નજીક આવવાનો પ્રયત્ન કરે છે. દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં, જો ખાસ યાદ રાખજો, અહીંયા જો કણો છૂટા છવાયા છે તો આ અવસ્થા વાયુ છે. જેમ જેમ દબાણ વધારો તો નજીક આવી ગયા, તો નજીક એવા આવશે કે પ્રવાહીમાં જે રીતે કણોની ગોઠવણી હતી એ રીતે ગોઠવાશે. તો વાયુમાંથી શેમાં રૂપાંતરિત થાય છે? આ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. અને વધારે તમે દબાણ આપો છો તો ઘનમાં, હજી તમે વધારે દબાણ આપો છો તો જો આ પ્રવાહી જેવું છે, હજી વધારે આપો તો ઘન જેવા કણોની ગોઠવણી પણ ધારણ કરી શકે છે. એટલે ટૂંકમાં વાયુમાંથી પ્રવાહીમાં પણ આવી શકે અને પ્રવાહીમાંથી ઘનમાં પણ જઈ શકે છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ છીએ આ વાયુ અવસ્થા છે. શરૂઆતમાં જો ઉપરથી આ જે પિસ્ટન છે અત્યારે છૂટો છવાયો છે, આ પિસ્ટન જો ધીમે ધીમે નીચે આવે છે. હવે કણો એકબીજાની નજીક આવી ગયા એટલે કેવું બંધારણ થઈ જાય? પ્રવાહીના કણો જેવું. હજી તમે વધારે દબાણ આપો તો કોના જેવું થઈ જાય? ઘનના બંધારણ જેવું. જો અહીંયા પણ આ પ્રવાહી છે, આ શું છે? આમાં ભરેલું પ્રવાહી. એટલે કણો કણો વચ્ચે અવકાશ ઓછો છે, પિસ્ટન જોવો નીચે આવે છે, તો આ કોના જેવું ધારણ કરે છે? ઘનના બંધારણ જેવું ધારણ કરે છે. ટૂંકમાં વાયુને વધારે દબાણ આપો તો પ્રવાહીમાં આવે, પ્રવાહીને દબાણ આપો તો ઘનમાં આવે. ત્યારબાદ નવો પ્રશ્ન છે, વાયુનું પ્રવાહીકરણ એટલે શું? ખાસ યાદ રાખજો, વાયુનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવાનું છે.
તો નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી શું વધારવાનું છે? પી, એટલે કે દબાણ વધારવાનું છે અને તાપમાન ઘટાડવાનું છે. તાપમાન એટલે કે ટી. દબાણ વધારો છો, તાપમાન ઘટાડો છો, વાયુનું રૂપાંતર શેમાં થાય? પ્રવાહીમાં. વાયુમાંથી મારે પ્રવાહી બનાવવું છે તો શું કરવાનું? પી વધારો, ટી ઘટાડો. એટલે દબાણ વધારો, તાપમાન ઘટાડો. તો વાયુમાંથી શેમાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં. અને જે આ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે એને કહે છે વાયુનું પ્રવાહીકરણ. એને શું કહે છે? વાયુનું પ્રવાહીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કીધું અહીંયા આ ક્રિયાને શું કહેવાય? વાયુનું પ્રવાહીકરણ. ત્યારબાદ નવો પ્રશ્ન છે ઘન CO2. ઘન એટલે આ CO2 કાર્બન ડાયોક્સાઇડ, એને આ રીતે લખી શકાય CO2S. ઘન છે તો ઘન એટલે સોલિડ. તો CO2 ને મારે લખવું હોય ખાલી સંજ્ઞા સ્વરૂપમાં આગળ ઘન શબ્દ ન વાપરવો હોય તો હું શું લખી શકું? CO2S. એટલે કાર્બન ડાયોક્સાઇડ એ કઈ અવસ્થામાં છે? એ ઘન અવસ્થામાં છે. તેને સૂકો બરફ, તેને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? આ તો ઘન અવસ્થામાં. તો સૂકો બરફ શું કામ કીધું? જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, દબાણ કેટલું છે? એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં, ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. પરિવર્તિત થઈ જાય તો ઘન CO2 એનું સીધું શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. પ્રવાહીમાં આવ્યા સિવાય સીધું શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં રૂપાંતર થાય છે. તે જ કારણે પ્રવાહીમાં આવ્યા વગર ઘનમાંથી શું થઈ જાય? વાયુ થઈ જાય તો એને કહેવાય સૂકો બરફ, ડ્રાય આઈસ. અહીંયા તમે જોઈ શકો છો. હવે ઘણીવાર તમે મોકટેલ ને એવું પીધું હોય તો ચલો આ કોઈ ગ્લાસ છે, આ ગ્લાસની અંદર કોઈ પ્રવાહી ભર્યું છે, એમાં તમે બહારથી જેવો ઘન CO2 સૂકો બરફ નાખો છો. હવે સૂકો બરફ નાખો એટલે આ એનો ટુકડો છે એના સંપર્કમાં આવતાની સાથે જ શું થાય છે? એમાંથી આ રીતે વાયુ બહાર નીકળે છે. એટલે આપણને શું લાગે છે? ધુમાયમાન પ્રવાહી બહાર નીકળે છે, સફેદ ધુમાડા જેવું બહાર નીકળે છે. કોના કારણે નીકળે છે? તમે સૂકો જે બરફ નાખો છો, ઘન CO2 નાખો છો, આ ઘન CO2 એ સીધો જ વાયુમાં રૂપાંતર થાય. એટલે એ પ્રવાહીમાં CO2 નાખો એટલે આપણને શું લાગે? વાયુમાં રૂપાંતર થાય એટલે ધુમાયમાન સફેદ ધુમાડા જેવું નીકળે છે. ત્યારબાદ દ્રવ્યની ત્રણેય અવસ્થા. ત્રણ અવસ્થા કઈ છે દ્રવ્યની? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતરણ એટલે ઘનમાંથી પ્રવાહી કેવી રીતે બને, પ્રવાહીમાંથી વાયુ કેવી રીતે બને એની આપણે વાત કરવાની છે. તો પદાર્થની અવસ્થાઓ, પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા દબાણ અને તાપમાન દ્વારા નક્કી કરી શકાય છે. કોના કોના વડે? દબાણ, દબાણ અને તાપમાન વડે નક્કી કરી શકાય છે. ચલો ઘન અવસ્થા, ગલન. તો ગલન એટલે શું? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને કહેવાય ગલન. હવે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય એને કહેવાય બાષ્પીભવન. હવે વાયુ છે, વાયુને તમે દબાણ આપો, સંઘનનની પ્રક્રિયા થાય, કણો નજીક આવે છે. સંઘનન એટલે કણોનું નજીક આવવું. તો શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. અને આ જે પાણી છે, પાણીની બાષ્પ બની હોય એને ઠારો છો, તાપમાન ઘટાડો છો તો શેમાં રૂપાંતર થાય? ઘનમાં. તમને ઉદાહરણ આપું, ઘનમાં લઉં છું બરફ.
બરફને ગરમી આપવું શેમાં રૂપાંતર થાય? પ્રવાહી પાણીમાં. પાણીને ગરમી આપવું શેમાં રૂપાંતર થાય? પાણીની બાષ્પમાં. હવે બાષ્પને હું કરું છું? ઠંડી પાડું છું તો શેમાં આવશે? પાછું પાણીમાં રૂપાંતર થાય છે. પાણીને પાછું ફ્રીઝરમાં મૂકું છું, તાપમાન ઘટાડું છું તો શેમાં રૂપાંતર થાય છે? ઘન અવસ્થામાં. હવે અગાઉ પણ કીધું, ઘનમાંથી જો સીધું વાયુ બનતું હોય તો એને કહેવાય ઉદ્ધ્વપાતન, અથવા તો વાયુમાંથી સીધું ઘન બનતું હોય તો એને પણ શું કહેવાય? ઉદ્ધ્વપાતન. એટલે કે પ્રવાહી અવસ્થામાં આવતું નથી, સીધું ઘનમાંથી વાયુ અથવા તો વાયુમાંથી ઘન. આને શું કહેવાય? ઉદ્ધ્વપાતન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું એનું આંતરિક રૂપાંતરણ. ત્યારબાદ નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો મિત્રો અહીંયા જો તાપમાન તમને શેમાં આપેલું છે? કેલ્વિનમાં. તો એક નિયમ ખાસ યાદ રાખવાનો છે કે કેલ્વિનમાંથી જો તમારે અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે, કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે તો 273 બાદ કરવા. 273 ને બાદ કરવા. ચલો પેલું 300 છે, 300 માંથી 273 જો મેં શું કર્યું? બાદ કર્યા તો 300 કેલ્વિનનું મને કેટલું મળ્યું? 300 માંથી 273 જાય તો 27. એકમ કયો લગાડીશ? શેમાં ફેરવવાનું છે? અંશ સેલ્સિયસમાં. તો એનો એકમ લાગશે 27 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ બીજું 573 કેલ્વિન છે, અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે તો 273 બાદ કરીશ. 573 માંથી 273 બાદ કર્યા, કેટલા મળ્યા? 300 ડિગ્રી સેલ્સિયસ. આ એક નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. હવે આમાં શું કીધું છે કે નીચે આપેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? જો પેલું છે 250 ડિગ્રી સેલ્સિયસ. તો પહેલાં તો પાણીમાંથી બાષ્પ ક્યારે બને? ચલો, પાણી એટલે કઈ અવસ્થા થઈ? પ્રવાહી અવસ્થા થઈ. બાષ્પ એટલે વાયુ. તો પ્રવાહીમાંથી વાયુ એટલે ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. હવે બરફમાંથી પાણી ક્યારે બને? બરફ એટલે ઘન અવસ્થા, પાણી એટલે પ્રવાહી અવસ્થા. તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને કહેવાય ગલન બિંદુ. જે તાપમાને તો એ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તમને શું કીધું? 250 છે. તો 250 એટલે કે પાણીમાંથી બાષ્પ બનવા માટે તો 100 જોઈએ છે. તો 250 એટલે બહુ વધારે આપો, 100 કરતાં પ્લસ. આ 100 ડિગ્રી કરતાં પણ કેવું છે? પ્લસ. તો 100 ડિગ્રી એ તો પાણીમાંથી બાષ્પ બની જાય. તો 250 એ ક્યાં હશે? તો 250 એ શું હશે? પાણીની બાષ્પ સ્વરૂપે જ હશે. ત્યારબાદ 100 ડિગ્રી તાપમાને જો 100 ડિગ્રી તો શું થાય છે? પાણીમાંથી બાષ્પ બને છે. તો આ બંને અવસ્થા હશે, પાણી પ્રવાહી અને બાષ્પ, એમ બંને સ્વરૂપમાં જોવા મળે છે. જો 101 થાય તો શેમાં આવી જાય? પાછું બાષ્પમાં. પણ 100 હશે તો પાણીમાંથી બાષ્પ, એમ બંને સ્વરૂપમાં તમને જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન એટલે ફેરફાર દરમિયાન તેનું તાપમાન અચળ એટલે એક સમાન. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય છે ત્યારે તાપમાન કેમ અચળ રહે છે, કેમ એક સમાન રહે છે? તો કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન એટલે કે ફેરફાર દરમિયાન તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જાના કણો વચ્ચે પારસ્પરિક એટલે એકબીજા વચ્ચે આકર્ષણ બળ, બે કણો વચ્ચે જે જોડાઈ રહેવાનું જે બળ હતું એના ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલાય છે. માનો કે ઘનનું ઉદાહરણ છે, બે કણો જોડાયેલા છે, મારે એને તોડવા છે
તો એ જે જોડાઈ રહેલી જે એની શક્તિ છે એને કરતાં વધારે મારે બળ લગાડવું પડશે, વધારે ઉર્જા આપવી પડશે કે એનાથી શું થશે, એ જોડાયેલા કરતાં ઓછી આપું તો એને તોડી શકીશ નહીં, વધારે આપું તો જ હું તોડી શકીશ. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. અગાઉ આપણે વાત કરી હતી ગલન ગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, જેમાં આપણે કીધું હતું કે ભાઈ બરફમાંથી પાણી એટલે કે ઘનમાંથી પ્રવાહી બને છે તો તાપમાન કેવું રહે છે, અચળ રહે છે. પ્રવાહીમાંથી બાષ્પ બને તો પણ તાપમાન કેવું રહે છે, અચળ રહે છે. તો આ ઉર્જા ઘટક કણોમાં છુપાયેલી રહે છે, જે તે પાત્રમાં જે તે પદાર્થ ભેરો એના ઘટક કણોમાં છુપાયેલી રહે છે. છુપાયેલી રહે એટલા માટે શું કહેવાય છે, એને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન અચળ રહે છે. એમાં શું સંગ્રહાય છે, ગુપ્ત ઉષ્મા, જે છુપાયેલી ઉષ્મા છે એના કારણે જ એનું તાપમાન અચળ રહે છે. અચળ એટલે કે એક સમાન રહે છે. ત્યારબાદ નવો પ્રશ્ન કે વાતાવરણીય વાયુઓ, વાતાવરણીય વાયુઓ આપણી આસપાસના વાયુઓ ના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ એટલે કે વાયુ છે એનું રૂપાંતર શેમાં કરવાનું છે, પ્રવાહી, એના માટેની કોઈ પદ્ધતિ જણાવો. તો વાતાવરણના વાયુને એક બંધ પાત્રમાં લેવાના, દબાણ વધારવાનું, તાપમાન ઘટાડવાનું, એટલે શેમાં રૂપાંતર થઈ જાય, પ્રવાહીમાં. એટલે કે વાયુ છે એને શેમાં રૂપાંતર કરવું છે, પ્રવાહીમાં. તો દબાણ વધારવું અને તાપમાન ઘટાડવું. ચલો, આ એક સિરિંજ છે, નળાકાર છે, આ છે એનું પિસ્ટન છે. હવે આની અંદર મેં વાતાવરણનો વાયુ ભરેલો છે. હું શું કરીશ, આ પિસ્ટનને દબાણ આપું. શું આપીશ, દબાણ આપીશ. તો આ રીતની પરિસ્થિતિ સર્જાય છે. પિસ્ટનને દબાણ આપું છું એટલે શું થાય છે, જ્યાં કણો છે પહેલી આકૃતિમાં છૂટા છવાયા છે એ કેવા આવી જાય છે, જો એકબીજાને નજીક. પિસ્ટન અહીંયા ક્યાં છે, ઉપરના ભાગમાં. જુઓ દબાણ આપ્યું, પિસ્ટન ક્યાં આવ્યું, નીચે આવ્યું. તો કણો એકબીજાની કેવા આવી ગયા, નજીક. અને આ વાયુ જે છે એના ગુણધર્મ ધરાવતા હતા, એમાંથી પ્રવાહીના જે બંધારણ છે એની જેવું થઈ જાય છે. એટલે વાયુમાંથી શેમાં રૂપાંતર થાય છે, પ્રવાહીમાં, દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી. ત્યારબાદ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.